જય હિન્દ, જય ભારત મિત્રો. ટેકનિકલ સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ દરમિયાન ભણવામાં આવતા અગત્યના વિષયોની સ્પર્ધાત્મક પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી તેના વિશે માહિતી લઈશું. મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને 4 વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે. તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં અગત્યના એવા 17 વિષયો અહીં તમને દર્શાવ્યા છે. તૈયારીની સરળતા ખાતર આ 17 વિષયોને આપણે અલગ અલગ 8 ગ્રુપમાં વિભાજિત કર્યા છે, જેની આપણે માહિતી લઈશું. પ્રથમ ગ્રુપમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ તથા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ જેવા વિષયો માટે અગત્યના ટોપિક પર ચર્ચા કરીશું તથા તેમાંથી પૂછાતા MCQ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. બીજા ગ્રુપમાં આપણે થિયરી ઓફ મશીન્સ તથા મશીન ડિઝાઇન્સ સબ્જેક્ટનો સમાવેશ કરેલ છે, જેમાં આપણે થિયરી ઓફ મશીન તથા મશીન ડિઝાઇનને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તથા તેમાં આવતી અગત્યની થિયોરી વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ત્રીજા ગ્રુપમાં થર્મોડાયનેમિક્સ તથા હીટ ટ્રાન્સફર, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ વિષયોનો સમાવેશ કરેલ છે. આ બંને વિષયો સ્પર્ધાત્મક પરીક્ષા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એટલે કે PSU તથા ગેટની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના. આ વિષયોની થિયરી તથા MCQ પ્રશ્નો વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું. ત્યારબાદ ચોથા ગ્રુપમાં આપણે હાઇડ્રોલિક્સ એન્ડ ફ્લુઇડ મિકેનિક્સ તથા હાઇડ્રોલિક મશીન્સ જેવા વિષયોનો સમાવેશ કરેલ છે. એન્જિનિયરિંગ મટીરિયલ્સ તથા વર્કશોપ ટેકનોલોજી જેવા અગત્યના વિષય વિશે માહિતી લઈશું. આ બંને સબ્જેક્ટ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. આ બંને વિષયોમાંથી કોઈ પણ પરીક્ષામાં મેક્સિમમ પ્રશ્નો પૂછાતા હોય છે, માટે આ વિષયોની થિયરી તથા MCQ પ્રશ્નો વિશે આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં માહિતી મેળવીશું. પછીના ગ્રુપમાં આપણે પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ પ્રોડક્શન મેનેજમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરેલ છે, જેમાંથી MCQ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. સાતમા ગ્રુપમાં આપણે સ્ટીમ બોઇલર્સ એન્ડ એન્જિન્સ તથા સ્ટીમ નોઝલ્સ એન્ડ ટર્બાઇન્સ જેવા વિષયો વિશે માહિતી લઈશું. અને છેલ્લે 8મા ગ્રુપમાં આપણે IC એન્જિન્સ એન્ડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, કમ્પ્રેસર્સ, ગેસ ડાયનેમિક્સ એન્ડ ગેસ ટર્બાઇન્સ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને લગતા અગત્યના ટોપિક્સ વિશે ચર્ચા કરીશું તથા તેમાંથી પૂછાતા MCQ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યના સબ્જેક્ટ વિશે વાત કરીએ તો આપણે તેમાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, મશીન ડિઝાઇન્સ, થર્મોડાયનેમિક્સ, એન્જિનિયરિંગ મટીરિયલ્સ, વર્કશોપ ટેકનોલોજી તથા પ્રોડક્શન એન્જિનિયરિંગનો સમાવેશ કરી શકીએ. 60% પ્રશ્નો અહીં દર્શાવેલ વિષયોમાંથી પૂછાતા હોય છે. બાકીના 40% પ્રશ્નો અલગ અલગ વિષયોમાંથી પૂછાઈ શકે છે. ઘણીવાર CAD CAM ને લગતા તથા એન્જિનિયરિંગ ગ્રાફિક્સને લગતા પ્રશ્નો પણ
સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પણ ખૂબ જ અગત્યનો વિષય છે, જેના વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું. એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાંથી પણ ખૂબ જ સારી માત્રામાં MCQ પૂછાતા હોય છે. અહીં વિષયોને વિભાજિત કરવાનો હેતુ ફક્ત એ રહ્યો છે કે અહીં જે ગ્રુપમાં વિષયોને વિભાજિત કર્યા છે તે ગ્રુપમાં થિયોરી કોમન આવતી હોય છે. એટલે એક થિયરી તૈયાર કર્યા બાદ તમે MCQ ની તૈયારી કરી શકો. હવે પછીના વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ મટીરિયલ્સ વિષયથી શરૂઆત કરીશું અને તેમાં આવતા અગત્યના MCQ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. ટેકનિકલ વિષયોની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકે છે. આ ચેનલ પર ટેકનિકલ ભરતી વિશેની માહિતી તથા તેને લગતા મટીરિયલ્સ ફ્રીમાં મૂકવામાં આવે છે, તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલશો નહીં.